છોડી શકે તો જો એ દૂરા થઈ જશે. કદાચ તો રમત રાજ્ય કરે આમ કરવું જ કીધી તો વજ્ર છોડીને આવું થાય એટલે ઇન્દ્ર વિચાર ઊંઘો રહે છે. વજ્રનો આઘાત નથી કરતો. ત્રાસો કહે છે ચિંતા ના કરીશ કે કદાચ એની દશા તારા વજ્રની થશે. અથવા તો કંજૂસ માણસ પાસે દાન માંગી આપે તમારું હોળી પ્રગટાવું છે તો કંજૂસ માણસ પાસે દાન માંગે નકામું જાય. એમ તો માનતો હોય કે તારું વજ્ર છે એનો આઘાત મારા ઉપર કરીશ અને નિષ્ફળ જશે એવું નહીં થાય. ઇન્દ્ર તારો વજ્ર શ્રી હરિના દેશ અને દધીચિ ઋષિની તપસ્યાથી શક્તિવાન થઈ રહ્યો છે. ત્રાસોને વધી ગયું છે ને. કૃષ્ણ ભગવાને મને વિષ્ણુ ભગવાન મને મારવા માટે જ તને આજ્ઞા પણ આપી છે. આથી હવે તો એ જ વજ્રથી મને મારી નાખ. કારણ કે જે પક્ષમાં ભગવાન શ્રીહરિ છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ તત્ર શ્રી વિજય ભૂતિની ધ્રુવાદેવી. જે પક્ષમાં ભગવાન શ્રીહરિ છે એ બાજુ જ વિજય છે, લક્ષ્મી છે અને બધા જ ગુણો નિવાસ કરે છે. બહુ ચિંતા વિચાર. કારણ કે રાંક લોકો હોય, ઝઘડો કરી શકતા ના હોય, દાદાગીરી કરી શકતા ના હોય. લોકો પોતાનું તો પોતાની પાસે જ રાખે, આપણું પડાવી દેતા છે. આપણે આપણી વસ્તુ પાછી જોઈતી માંગી વાપરવા જઈએ અને હાથ જોઈએ તો મારું આપશો તમે કામ નહીં આપતા. આવી સ્થિતિ આવી હોય બધાય તો શું ચિંતા ના કરી. નારાયણ આપણા પક્ષમાં છે અને એમને લાગતો કે આ કદલો બગડાયેલો છે જવા જેવો જ છે તો કઈ રીતે છો લઈ ગયો અને જો નહીં જવા જોઈએ ભૂખે મરવાનો વારો આવશે તો નારાયણ જવાબદારી છે એ મહાનિર્ભર છે. ચિંતાનો વિષય ચિંતા માસ્તુ. દેવરાજ ભગવાન શંકરની આજ્ઞાનુસાર હું મારા મનને એમના ચરણ કમળોમાં લીન કરી દઈશ. તારા વજ્રનો વેગ મને નહીં, મારા વિષય ભોગ ધંધાને પાંચને કાપી નાખશે અને હું શરીર ત્યાગીને મુનિજનોને ઉચિત ગતિને પ્રાપ્ત કરીશ. તું ચિંતા ના કરવાની, મારે તમારે કશું થવા નથી. આ શરીર તમને કાપવાનું છે, કાપી નાખ. એ તો વિષય ભોગમાં ફસાયેલો છે, મરવાનું દૂર છે. જે પુરુષ ભગવાન સાથે અનન્ય પ્રેમ કરે છે એમના નિવેદન છે એમને ભગવાન સ્વર્ગ, પૃથ્વી અથવા રસાગરની સંપત્તિઓ નથી આપતા. કારણ કે કઈ આપણું ઓછું આવે નહીં એવું બધા જે જોવું તેવું દેખાય છે. ભગવાન એવી પીડા એવું જાત અનંત વસ્તુ આપી છે. માનો કે ભગવાનના નિવેદનો છે. આપણે ભગવાને જ્યાં જ્યાં તકલીફ જાઉં તો આમ જાત જાતનું દેખાય છે. સમજો કે ભગવાનની અનહદ કૃપા છે. જ્યાં કેમ દેખાય છે માયા લાત મારે કે માયા બી લાત મારે. સમજો કે માયા આપણને લાત મારી ફેંકી રહી છે તો માયાની નારાયણ પ્રેમ કરવું પડશે. નારાયણ કૃપાથી ત્યાં બધું થઈ રહ્યું છે. ભગવાન જેને પ્રેમ કરે છે એ પોતાના ખાનગીમાં પેલા બહારના હોય ને માગે આટલું માગે આટલું આપે. એ બધા બહારના પારકા નાખી દે. પોતાના જે બીજું છે હોય ને એમના માટે ખાસ ખાસ સાથે રાખે કે પેલા વસ્તુ કેવું હતું જવા હું તારે માટે છું ને આમ કે છોડ એમને ઈશ્વર પૃથ્વીઓને રસાગરની સંપત્તિઓ નથી આપતા. કારણ કે એમનાથી પરમાનંદની ઉપલબ્ધિ તો થઈ શકતી જ નથી. એટલું જ નહીં, ઉપરથી પરમાનંદ તો કઈ નહીં, થોડું થોડું મળશે ને કે એના પછી ડગલા ડગલા કરીએ આનંદ 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 એમ કરીએ થોડું થોડું તો થઈ જાય ને કે ના પરમાનંદ તો નહીં મળે પણ અલ્પ આનંદ પણ નહીં મળે. દુઃખ યોના એ વચ્ચે દુઃખની યોગ્ય છે. ઉલટા દ્વેષ, ઉદ્વેગ, અભિમાન, માનસિક પીડા, ક્લેશ, દુઃખ અને પરિશ્રમ જ હાથમાં લાગશે. ઇન્દ્ર અમારા સ્વામી રુદ્રાસુર કે મારો સ્વામી નારાયણ. ઇન્દ્રની રુદ્રાસુર કે છે તે મારો સ્વામી નારાયણ પોતાના ભક્તના અર્થ, ધર્મ અને કામ સંબંધી પ્રયાસને વ્યર્થ કરી દેશે. વિચારો જ્યાં કેટલા લોકો એવું જ્યાં નથી કે પૈસા આવે જરૂર ના હોય અને આ મસ્ત શહેરમાં પૈસા નાખે તરત જ એના પૈસા તો આપણને મળે જ લોકો કહેનારા બસ મારે આવું છે જ્યાં નાખતા ત્યાં પૈસા આવે છે. અને બીજા લોકો આવશે આગળ કથા વારંવાર આવશે કે જ્યાં મારું પાર્ટી પણ ભગવાન ઓછી જાય તો મારું પાર્ટી હોય એટલે પૈસા આવતો હોય તો બંધ થઈ જાય. કેટલાક લોકોને આવું નારાયણને આવી ઈચ્છા હોય છે કે એમનું નામ પડે એટલે આવતો અટકી પાછળ પડશે પણ સ્વભાવ વિષય બનશે. ભગવાન જેવા પોતાના જે ભક્તો હોય છે એમના અર્થ,
ધર્મ અને કામ સંબંધી પ્રયાસને વ્યક્ત કરી નાખે છે. ખરું પૂછો તો એનાથી ભગવાનની કૃપાનું અનુમાન થાય છે. ભગવાન કૃપા કરે છે કરતો જ નથી ને. કેટલી વાર કરી આને પૂછતા કે આની મદદ મેળવવા ગયા તો મદદ મળશે, બધું પતી ગયું છે ને ઘડી સુધી થઈ રાખે. અહીંયા કરવા ગયા બધું થઈ ગયું છે, આટલું ના થયું. છોકરીનો વર્ગ જે કરવા ગયા છેલ્લી ઘડી બધી બાજીના 99.99% બધું થઈ ગયું. તો 0.01% એમાં બધું એવું ઊંધું પડી જાય કે આવે ચોપટ થઈ જાય. ખબર પડે ભગવાન કૃપા કરે છે. આવું થાય ત્યારે સમજવું એ કૃપા સમજી શકાય કે એથી મોટી કૃપા છે. ભગવાન આવું કરીએ તો કૃપા કરીશ, તો કૃપા દેખાવી એના કરતા ખૂબ ખૂબ મોટી કૃપા છે. કારણ કે એમનો આવો કૃપા પ્રસાદ અકિંચન ભક્તોને માટે જ અનુભવ ગમ્યો છે. બીજાઓને માટે અત્યંત ઉત્તમ છે. સુદામાને ખબર પડી કે નારાયણની કૃપા કેવી હોય છે. બીજાને શેઠ આપવું છે. આમ 23 શ્લોકો થયા. હવે જે 4 શ્લોકો છે એ વૃત્રાસુર ચતુશ્લોકી તરીકે ઓળખાય છે. વૃત્રાસુર ચતુશ્લોકી અને વૈષ્ણવ સંપ્રદાયમાં આનો ખૂબ આદરપૂર્વક પાઠ થતા હોય છે. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનસ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીત્વા કર્મ કરોતુ કાયઃ નનાગપૃષ્યં ન ચ પારમેષ્ઠં ન સાર્વભૌમં ન રસાધિપત્યં ન યોગસિદ્ધિર્ન પુનર્ભવં વા સમંજસત્વાવિરહ્યકાંક્ષી અજાતપક્ષા ઇવ માતરં ફલાઃ સંયમ યથા વત્સતરાઃ પ્રિયં પ્રિયેવદુષિतं વિષણ્ણા મનોરવિન્દાક્ષરિરુક્ષતે ત્વાં મહોત્તમ શ્લોક જનેષુ સત્યં સંસારચક્રે રમતસ્વકર્મભિઃ સ્વન્માયૈયાત્માત્મજનારગેષુ આસક્તચિત્તસ્ય નાથ ભૂયાત. ભગવાનના વખાણ કરતા 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 હવે ભગવાન જાણે પ્રત્યક્ષ છે એવો અનુભવ થઈ રહ્યો છે. અને હવે એ ઇન્દ્ર તો બાજુએ રહી ગયો અને પ્રત્યક્ષ ભગવાન સાથે અનુભવ કરતા વૃત્રાસુર ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપ મારા ઉપર એવી કૃપા કરો કે અનન્ય ભાવથી આપના ચરણ કમળોને આશ્રિત સેવકોની સેવા કરવાનો અવસર મને પછીના જન્મોમાં પણ પ્રાપ્ત થયા કરે. આ દાસ વસ્તી દાસસ્ય 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 દાસ એકદમ ભગવાનને સીધું તો એ બધા મોટા માણસો કામ છે. ભગવાનની સેવા આપણા માટે ના હોય. ભગવાનના દાસની એના દાસની એના દાસની એના દાસની પ્રાણવલ્લભ મારું મન આપના મંગળમય ગુણનું સ્મરણ કરતું રહે. મારી વાણી એમનું દુષ્કરણ કરે અને મારું શરીર આપણી સેવામાં સંલગ્ન રહે. એ સર્વ સૌભાગ્ય નિધિ હું આપને છોડીને સ્વર્ગ બ્રહ્મલોક નાગકૃષ્ણ નજો પારમેષ્ઠ્યમ. તો હું સ્વર્ગ બ્રહ્મલોક ન સાર્વભૌમ ભૂમંડળ સામ્રાજ્ય રસાધિપત્યમ રસાતળનો એક જ છત્ર રાજ્ય યોગે સિદ્ધિઓ અને એટલે સુધી કે અપુનર્ભવમ એટલે કે મોક્ષ પામવાની ઈચ્છતો ત્યાં વિરહ્ય કાંક્ષી આપણે છોડીને આપણને કશું ઈચ્છતો નથી. અજાત પક્ષાયો માત્ર ફલાહ જેવી રીતે પક્ષીઓને હજુ પાંખો ફૂટી નથી. નાના બચ્ચા છે એ પાંખો નાની નાની હોય હજુ ઓછા શીખ્યા નથી, એ પાંખો ફૂટી નથી. આવા જે બચ્ચા છે એ માં અનાજના દાણા લેવા બહાર ગઈ છે, પેલા માળાની અંદર છે અને એ હજુ જરાક જરાક કરતા શીખ્યા છે. એ કેવા માની રહ્યો હોય? અજાત પક્ષાયો ફલાહ માતરમ પાંખો વગરના પક્ષીઓ જેવી રીતે માની રહ્યો હોય. યથા શુદ્ધાર્થઃ વત્સતરાઃ સંયમ અને ભૂખ્યા અત્યંત નાના બાળકો છે એ કેવી રીતે વાછરડાઓ વત્સતરાઃ વાછરડાઓ જેવી રીતે પક્ષીઓ જેવી રીતે ભૂખ્યા વાછરડા પોતાની માનું દૂધ પીવા માટે આતુર થઈ રહ્યા હોય. અને પ્રિયા ઇવ દૂષિતમ વિષણ્ણા જેવી રીતે વિયોગીની પત્ની વિષણ્ણા વિયોગીની પત્ની પોતાના પ્રવાસી પ્રિયતમને મળવા માટે
ઉત્કંઠિત રહેતી હોય. મનઃ અરવિંદાક્ષ સ્વામ વિદૃક્ષતે. તે અરવિંદાક્ષ મમ મનઃ સ્વામ વિદૃક્ષતે. મારું મન છે કે આપણા દર્શન માટે એ પ્રકારે ઈચ્છા રાખી રહ્યો છે. કશું બીજું સૂઝે જ નહીં. છોકરા ભૂખ્યામાંની માંદી રહ્યો તો અમે બધા પેદા પેલા પંખીના બચ્ચા છે માંદી રહ્યો છે એમને તો ભાન જ નથી. સૂઝવાની વાત જ નથી. દુનિયામાં કશું છે જ નહીં. તું ગયા કરો આવે દાણ ખવડા બસ બીજું કશું નથી. વાછરડાઓનું કઈ દર્શન છે. અને ખરેખર પ્રિયા હોય એટલા માટે આ લોકો પ્રિયા એને પત્ની નથી કહેતા પ્રિયા બધે બધી પ્રિયાઓ આવશે એટલે પત્ની પ્રિયા હોઈ શકે. પ્રિયા પત્ની હોય પણ એટલે પ્રિયાના રોલ વાળી પત્ની એટલી પ્રેમ વાળી પત્ની એને માટે પ્રિયતમ બાંધેલો હોય ત્યારે કશું જ ના દે કશું જ ના દે કશું એવો પ્રેમ ભગવાન માટે હોય. ભગવાન જે કશામાં વરસાદ ના પડતો હોય દિવસ મને રાત પડી કશું દેખાતું જ નથી. નારાયણ 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 આપણા દર્શન માટે તરફડી રહ્યો છે. હે પ્રભુ, હું મુક્તિ નથી માંગતો. મારા કર્મોના ફળ સ્વરૂપ મને વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે એની મને પરવા નથી. પરંતુ હું જ્યાં જ્યાં જાઉં જે યોનિમાં જન્મો ત્યાં ત્યાં ભગવાનના પ્યારા ભક્તજનો સાથે મારી પ્રેમમયથી બની રહે. પોતે ગમે એટલો ભક્ત પણ આજુબાજુ ચક્કર ઊંચો તો પડી ગયો ને તો ત્રાસ થઈ જશે. એટલા માટે મને ચારેય બાજુ ભગવાનના ભક્તો પ્રાપ્ત થાય. એ સ્વામી, હું કેવળ એટલું જ ઈચ્છું છું કે જે લોકો આપણી માયાથી શરીર, ઘર અને સ્ત્રી પુત્ર વગેરેમાં આસક્ત થઈ રહ્યા છે એમને સાથે મારો ક્યારેય કોઈ પ્રકારનો સંબંધ બને જ નહીં. તેરા નથી બોલતા ભગવાનનો પાડ જ માંગો. ભાઈઓ અને બહેનો છૂટી ગયા બસ એના જેવી તો વૈશ કહી શકે. એમના છોકરા પડ્યા જ ત્યાં પણ તો જવું જ પડે. એના કરતા સારામાં સારું બધા છૂટી ગયા, બધા સંબંધ નથી રાખતા. ઉત્તમ આપણે કઈ બગાડવાનું નથી કહેતા પણ આવું મોટા ભાગે આ પણ કોમન જ સમાન લાગે છે કે અનુભવ છે બધા કે પેલા બધા આવું બહુ નારાયણ એના ચાંદા ઓછા એટલે લગ્નમાં જવાનું છો સત્સંગ બહુ સારું. ભગવાનની દુકાન સમજી સંસારના લોકો એક કુસંગ જ કહેવાય. સત્સંગ સિવાયનો જે હોય એ કુસંગ જ કહેવાય. श्रीमद्भागवते महापुराणे पारायणां संहितायां षष्ठस्कन्धे रुद्रस्येन्द्रोपदेशो नाम इंद्रोपदेशः नाम. रुद्रासुर इंद्रનો ઉપદેશ કરે છે. रुद्रासुर इंद्रનો ઉપદેશ કરે છે. આનો ઉપદેશ અસુર છે અને એનો ઉપદેશ અથત્વાદશોऽધ્યાયઃ. ઋષિર્વાચ એવં ઇતિહાસં નૃપતે ગમાજૌ મૃત્યું પરં વિજયાન મન્યમાનઃ शूरप्रभृत्याभ्यपतत्सुरेन्द्रं यथा महापुरुषं वैदभोक्सु ततो युगान्ताभिकठोरजीवः आरीच्य शूरन्तरसा सुरेन्द्रः क्षिप्त्वा महेन्द्राय विनद्य वीरः पतोऽसि पापे पीयूषा जगाद खगापतद्विजयप्रभोद्भवत् निरीक्षदुष्प्रेष्यमशातविक्रमः वज्रेण वज्रीशतपर्वणाच्छिनत भुजं च तस्योरगराजघोरम् छिन्वैकबाहुः परिवेण रुद्रः संरग्ध आसाद्य दुरीतवज्रम् अनौतकालेन मखामरेखम् वज्रं च हस्तान्यपतन्महो नः वृत्तस्य कर्मातिमहाद्भुतं ततः सुरासुराश्चारणसिद्धसङ्घाः अभूजयस्तत्पुरुभूतसङ्कटम् निरीक्षमाहेति विजुगुषुर्गुषम्
इंद्रो न वज्रं जयोगे विलज्जितः जगन्नवहस्तारे सन्निधौ पुनः तमावृत्रो हरात्तवज्रः जनयितु शत्रुं न विषादकालः युयुत्सतां पुत्रचिदागतायिनां जयः समेकत्र न वै परात्मना विवेकमुपलब्धिकयस्थितीश्वरम् सर्वज्ञमाद्यं पुरुषं सनातनम् लोकाः सकाला यस्येन्द्रिये सन्ति वृषावसि विजायुश्चाबद्धाः सकाल इव कारणम् ओजसहो वयं प्राणमृतं मृत्युमेव च तमज्ञाय जनो हेतुमात्मानं मन्यते जडम् यथा दारुमयी नारी यथा यन्त्रमयो मृगः एवं भूतानि भगवन्ति च तत्राणि विद्धि भोः। श्री गुरुदेव जी महाराज के राजा વૃત્રાસુર મુનિનો પોતાનો શરીર છોડવા બાંધ્યો જ હતો, કારણ કે એના વિચારથી ઇન્દ્ર પર વિજય પ્રાપ્ત કરીને સ્વર્ગ પ્રાપ્ત કરવા કરતા મરીને ભગવાનને પ્રાપ્ત કરવા એ શ્રેષ્ઠ હતો. આથી જેવી રીતે પ્રલય કાળના જળમાં પૈત્રભાસુર ભગવાન વિષ્ણુ પર ઘા કરવા માટે દોડ્યો હતો, તેવી રીતે પણ ત્રિશૂળશાળી ઇન્દ્ર પર છૂટી પડ્યો, મરવા માટે, મારવા માટે નહીં, મરવા માટે છૂટી પડ્યો. તે વૃત્રાસુરે પ્રલયકાળના અગ્નિની લપેટો સમાન તીક્ષ્ણ ધારવાળા ત્રિશૂળની મોહારીનો વેગથી ઇન્દ્ર પર ચલાવ્યો અને અત્યંત ક્રોધથી સિંહનાદ કરતો બોલે, પાપી ઇન્દ્ર, હવે તો બચી શકીશ નહીં. ઇન્દ્રએ જોયું કે ભયંકર ત્રિશૂળ ગ્રહણ અને ત્રિશૂળ ગ્રહ અને ઉલ્કા સમાન ચક્કર કાપતો આકાશમાં આવી રહ્યો છે. કોઈ પ્રકારની અધીરતા ઇન્દ્રએ પ્રકટ ન કરી અને એ ત્રિશૂળ સાથે વાસુકીનાગ સમાન વૃત્રાસુરની વિશાળ ભુજા પોતાના 100 ગાંઠો વાળા વજ્રથી અડે કાપી નાખી. એક હાથ કપાઈ જતા વૃત્રાસુરે ક્રોધ થયો. એને વજ્રધારી પાસે જઈને એની દાઢીમાં અને ગજરા દૈરાવત પર પરીખથી એવો પ્રહાર કર્યો કે એના હાથમાંથી વજ્ર પડી ગયું. વૃત્રાસુરનું આ અત્યંત અલૌકિક કાર્ય જોઈને એનો એક હાથ તો કપાઈ ગયો છે. એ વખતે જે બીજા વખતે વૃત્રાસુરના અત્યંત અલૌકિક કાર્યને જોઈને દેવતાના અસુર ચારા વગેરે પ્રશંસા કરવા લાગ્યા, પરંતુ ઇન્દ્રનું સંકટ જોઈને એ લોકો વારંવાર માય માય કરીને ચિંતાવા લાગ્યા. પરીક્ષિત, એ વજ્ર ઇન્દ્રના હાથથી છૂટીને વૃત્રાસુરની પાસે જઈને પડ્યું હતું. આથી લજ્જિત થઈને ઇન્દ્ર એને પાછું ઉતાર્યું, કારણ કે એના પગમાં હાથ લગાડવો પડે ને, એની પાસે પડ્યું હોય તો એવા જોડે બીજું નમવું પડે, વૃત્રાસુરની પાસે જવું પડે, એટલે બિચારો ઉભો રહી ગયો. ત્યારે વૃત્રાસુર કે છે, ઇન્દ્ર, તમે વજ્ર ઉઠાવો અને શત્રુ પર ઘા કરો, શત્રુને મારી નાખો. આ વિષાદ કરવાનો સમય નથી. જુઓ, સર્વજ્ઞ સનાતન આદિ પુરુષ ભગવાન જ જગત ફરી એકવાર વૃત્રાસુર એ પાત્ર બનાવે કેવી સરસ અદભુત છે. જુઓ, સર્વજ્ઞ સનાતન આદિ પુરુષ ભગવાન જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવામાં સમર્થ છે. એમના સિવાય દેહાભિમાની અને યુદ્ધને માટે ઉત્સુક આત્મકાર્યોની સર્વદા એટલે પહેલી વસ્તુ તો એ છે કે બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે. બીજી વસ્તુ, યુદ્ધ કરનારા બધા દર વખતે પોતે જ જીતશે એવું કંઈ માની શકવા વગર નથી. એમને સર્વદા જય જ મળે છે એવું નથી. એ ક્યારે જીતે છે અને ક્યારેક હારે છે. આ બધા લોક અને લોકપાલો જાળમાં ફસાયેલા પક્ષીઓની છે, જેની અધીનતામાં વિવશ થઈને ચેષ્ટા કરે છે. એ કાળ જ સૌના જય અને પરાજયનું કારણ છે. એટલી જ તટસ્થતા એ કાળ મનુષ્યના મનોબળ, ઇન્દ્રિયબળ, શરીરબળ, પ્રાણ અને જીવન અને મૃત્યુના ઉપસ્થિત છે. મનુષ્યને જાણતો નથી, જળ શરીરને જ જય પરાજય વગેરેનું કારણ સમજે છે. કાળ છે શરીર નથી. ઇન્દ્ર જે લાકડાની પુતળી અને યંત્રનું હરણ નચાવનારના હાથમાં હોય છે, એ રીતે તમે સમસ્ત પ્રાણીઓને ભગવાનને અર્પિત સમજો, અજ્ઞાત સમજો. પુરુષ પ્રકૃતિ વ્યક્તમાત્મા ભૂતેન્દ્રિયાશયાઃ
शक्नुवन्तस्य सर्गादौ न विनायतनुग्रहात् अविद्वानेवमात्मानं मन्यते नीशमीश्वरम् भूतैः सृजति भूतानि ग्रसते तानि तैः स्वयम् आयुष्कीर्तिरैश्वर्यमाश्रित्य पुरुषस्य याः भवन्त्येव नितत्काले यथा ऋचोर्विपर्ययाः तस्मादकीर्तिरशोऽजयोरपि समस्यात् सुखदुःखाभ्यां मृत्युजीवितयोस्तथा सत्त्वं रजस्तम इति प्रकृतेनात्मनो गुणाः तत्र साक्षिणमात्मानं यो वेद न स पद्यते पश्य मामेकितं शक्रवृत्नायुधभुजं हृदि गडमानं यथा शक्तितव प्राणतिवीक्षया प्राणद्वयोऽयं समरविश्वक्षोभामनासनः अत्र न ज्ञायते मुष्यजयो मुष्यपराजयः। श्रीशुक उवाच इन्द्रो वृत्रवचः श्रुत्वा गदादीपमपूजयत गृहीतवज्रं समागतविस्मयः। इन्द्र उवाच अहो दानवसिद्धोऽसि यस्य ते मतिरीदृशी भक्तः सर्वात्मनात्मानं सुहृदद्रवतीश्वरम् महानताशी मायां वै वैष्णवीं जनमोहिनीं यद्विहायसुरं भावं महापुरुषतां गतः खलन्वितं महदाश्चर्यं जगदः प्रकृतेस्तव वासुदेवे भगवति तस्मान्निगुणावतिः यस्य भक्तिर्भगवति हरौ विश्वेयसेश्वरि विक्रीडतो मृतागोदौ किंशुत्रैहारकोदकैः। ભગવાનના કૃપા પ્રસાદ વગર પુરુષ પ્રકૃતિ તત્વ અહંકાર પંચભૂત ઇન્દ્રિયો અને અંતઃકરણ ચતુષ્ટય આમાંનું કંઈ પણ આ વિશ્વની ઉત્પત્તિ વગેરે કરવામાં સમર્થ થઈ શકતા નથી। જેને આ વાતની ખબર નથી કે ભગવાન જ સર્વનું નિયંત્રણ કરે છે તે આ સ્વતંત્ર જીવને સ્વતંત્ર કરતા ભોગતા માની બેસે છે। વાસ્તવમાં સર્વ ભગવાન જ પ્રાણીઓ દ્વારા પ્રાણીઓની રચના અને એમના જ દ્વારા એમનો સંહાર કરે છે। જે પ્રકારે ઈચ્છા ન હોવા છતાં પણ સમય વિપરીત હોય ત્યારે મનુષ્યનું મૃત્યુ અને અવશેષ વગેરે પ્રાપ્ત થાય છે। એવી રીતે સમયની અનુકૂળતા થાય ત્યારે ઈચ્છા ન હોય તો પણ એને આયુષ્ય લક્ષ્મી યશ અને ઐશ્વર્ય વગેરે ભોગો પણ મળે છે। માગ્યા વગર દુઃખ આવે છે, રડવાનું આવે છે, એ તો નથી માગતા ને તો શું બે માગ્યા વગર જ આવશે? એ શું કામ માગવું પડે? ઈશ્વરની કૃપાની ઈચ્છા અનુસાર કે પ્રારબ્ધ અનુસાર આવવાની વસ્તુ આવવાની જ છે। તો પછી શરીર માટે અર્થ અને કામ પુરુષાર્થ નથી, ધર્મ મોક્ષ પુરુષાર્થ છે। આથી યશ અપયશ, જય પરાજય, સુખ દુઃખ, જીવન મરણ આમાંથી કોઈ પણ એકની ઈચ્છા કે અનિચ્છા ન રાખીને બધી પરિસ્થિતિઓમાં સમભાવથી રહેવું જોઈએ। હર્ષ શોકને વશીભૂત ન થવું જોઈએ। આપણું ગાડી તમારું નથી તો શું કરવા આમ થાય કે સુખ દુઃખે સમાનતાથી તો સિચ્યુએશન પરિસ્થિતિ છે, સમસ્યા નથી। પરિસ્થિતિ છે, સમસ્યા પરિસ્થિતિ સમસ્યા આપણે બનાવીએ છીએ। ભગવાનની આપેલી પરિસ્થિતિ છે એ સમસ્યા આપણે બનાવીએ છીએ। સત્વ રજતમ આ ત્રણેય ગુણો પ્રકૃતિના છે, આત્માના નથી। આથી જે પુરુષ આત્માને એમનો સાક્ષી માત્ર જાણે છે એ એમના ગુણ દોષથી લિપ્ત થતો નથી। દેવરાજેન્દ્ર મને પણ જુઓ ને, તમે મારો એક હાથ શસ્ત્ર કાપીને એક પ્રકારે મને હરાવી તો દીધો જ છે ને, છતાં પણ હું તમારા પ્રાણ લેવાને માટે યથાશક્તિ પ્રયત્ન કરું જ છું। ચિંતા કરો તો પછી કરો, બંને જણા કરીએ બે કરશે એસી વસ્તુ ને આવું તો કંઈક કહી શકે કોઈ દાડો કે શત્રુ વિચાર કરે તો જો હવે તું મને ચેસ નું રમવા કહીએ હોય એવું જ હોય, ભૂલ મારી નાખીશ। એમાં પણ એટલી ઉદારતા ના હોય તે રમત જ છે ને, ચાલો તારું મરે કે મારું મરે એમ શું છે? હા બધું હશે। માણસને પોતાના જીવનમાં પ્રશ્ન હોય આવું ભયંકર ઘોર યુદ્ધ આ યુદ્ધ શું છે? એ જુગારની રમત તો છે, એમાં પ્રાણની બાજી લાગે છે। પેલા માટે પૈસા લાગતી હોય છે, એમાં પ્રાણની બાજી લાગે છે। પ્રાણ પેલો મારો પોતે પોતાનો પ્રાણ હોય, પેલો એનો પ્રાણ હોય, રમવાનું શું?
બાણું પછી પાસા નાખે ને બધું કરવા, તમે કયા પાસા નાખવાના છે? તો તે બાણુંથી પાસા નાખવામાં આવે છે. અને ચોપાટ કઈ છે? એ વાહન છે, ચોપાટ છે. એમાં પહેલેથી ખબર નથી હોતી કે કોણ જીતશે અને કોણ હારશે. યથાશક્તિ પ્રયત્ન કરવાનો અને જે થાય છે પ્રસન્ન રહેવાનું. બરાબર. સુખદેવજી મહારાજ જે પરીક્ષિતા વૃત્રાસુરના આ સત્ય અને નિષ્કપટ વચન સાંભળીને ઇન્દ્રએ એમનો આદર કર્યો અને પોતાનું વજ્ર ઉઠાવી લીધું. આ પછી કોઈ પ્રકારનું આશ્ચર્ય કર્યા વગર સ્મિત કરતા ઇન્દ્ર કહેવા લાગ્યા, દેવરાજ ઇન્દ્ર કે ચાહો દાનવરાજ, ખરેખર તમે સિદ્ધ પુરુષ છો. આથી તો તમારું ધૈર્ય, નિશ્ચય અને ભગવત ભાવ આત્મવિલક્ષણ છે. તમે સમસ્ત પ્રાણીના સુહૃદ આત્મ સ્વરૂપ જગદીશ્વરની અનન્ય ભાવની ભક્તિ કરી છે. અવશ્ય જ તમે લોકોને મોહિત કરનારી ભગવાનની માયાની બહાર કરી ગયા છો. આથી તો તમે અસુરોચિત ભાવ છોડીને મહાપુરુષ થઈ ગયા છો. અવશ્ય જ એ મહાન આશ્ચર્યની વાત છે કે તમે રજોગુણી પ્રકૃતિના છો, છતાં પણ વિશુદ્ધ સત્વ સ્વરૂપ ભગવાન વાસુદેવમાં તમારી બુદ્ધિ દ્રઢતાથી લાગેલી છે. અસુષ્ટ પ્રાણી રમન છે. અશ્વમાંથી પ્રાણના જે રમણ કરે છે, પ્રાણ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના ભોગો, ઇન્દ્રિયોના ભોગોમાંથી વિષયોમાં જે રમણ કરે છે અર્થાત રજોગુણી છે, એ અસુરો છે. હવે એમનું રમણ ભગવાનમાં કેવી રીતે હોઈ શકે? આશ્ચર્ય છે કે તમે અસુર છો તો પણ તમારું રમણ ભગવાનમાં છે. જે પરમ કલ્યાણના સ્વામી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રેમમય ભક્તિભાવ રાખે છે એને જગતના ભોગોની આવશ્યકતા જ છે. નારાયણ ચરણ સ્વાદ જેને દાખ્યો છે એના ચરણામૃતનો, એને વળી વિષયના સ્વાદની જરૂર છે. જે અમૃતના સમુદ્રમાં વિહાર કરી રહ્યો છે અને પેલા નાનકડા ખાડાના જળથી જળ પેલું અમૃતનું સરોવર છે, અમૃતનો સમુદ્ર છે. સમુદ્ર છે અને અમૃતો છે. આ ખાડો છે અને ગંદુ પાણી છે. પેલું છોડી નામાં પડે વિષયના ભોગો આ વસ્તુઓ છે. આ ખાવો પેલું ખાવો, અહીંયા અમેરિકા આ બધું કેવું છે? આના પડે કોઈ श्रीशुक उवाच इति प्रमाणावन्योन्यं कर्म जिज्ञासया नृप युयुधाग्रे महावीर्य विप्रवृत्तौ युधापति आविद्य परिसंवृत्तः कार्ष्णाय सपरिन्दमः इन्द्राय ब्राह्मणोद्घोरं वामहस्तेन मारिष सदुरुद्रस्य परिहं करं च गर्भोपमम् चिच्छेदुपपद्देवो वज्रेण शतकर्मणा दोर्भ्यां कृष्टमूलाभ्यां बभौ रक्तस्रवोऽसुरः छिन्नवक्षो यथा गोत्रपादशरुपरिणामतः कृत्वा करामनुं भूमौ दैत्यो दिव्यत्करामनुं नभो गम्भीरवक्त्रेण देवीहोल्पणजिह्वया दंष्ट्राभिकालकल्पाभिप्रसन्निवजगत्त्रयम् अतिमात्रमहाकाय आक्षिपस्तरसागीन् गिरियार्पाचारीव पद्माभिचरयन्महीं चक्राससमासाध्यवद्रिणां सहवामयम् महाप्राणो महावीर्यो महासर्पैव शिवम् वृत्रग्रस्तं तमालक्ष्य प्रजापतयत्सुराः आकर्षमिर्वेणा शुक्रुशुद्धमहर्षयः निरोगसुरेन्द्रेण नममारोदरं गतः महापुरुषसन्मत्तो योगमायाबलेन च विक्वा वज्रेण तत्पुष्टिं निष्प्रङ्गबलविद्रिपुः उच्चकर्कशिरश्चक्रो गिरिशृङ्गमिवोजसा वज्रस्तु तत्कन्दरमाशु वेगः कृन्तन् समन्तात् परिवर्तमानः यमावयतावदहरणेन योज्योतिषामयमेवाग्रहत्ये कदाचिद्विरुन्दुभयोभिनेतुः गन्धर्वसिद्धा समहर्षिसङ्गाः स्वाकर्मलिङ्गैः संयुतिचित्वानाः मन्त्रैर्मुदा कुसुमैरभ्यवर्षन् वृद्धस्य देहानिष्क्रान्तमात्मज्योतिरविन्दम् पश्यतां सर्वलोकानामलोकमपद्यत. સુખદેવજી મહારાજ પરીક્ષિત
આ પ્રકાર યોદ્ધાઓમાં શ્રેષ્ઠ મહાપરાક્રમી દેવરાજેન્દ્ર અને વૃત્રાસુર ધર્મનો તત્વ જાણવાની અભિલાષાથી એકબીજાની સાથે વાતચીત કરતા કરતા આપસમાં યુદ્ધ કરવા લાગ્યા. મારામારી તો કેવું છે, જીવવા મરવાનો, અને ત્યારે વૈભવ એ રાજન શત્રુસુદન વૃત્રાસુરે ડાબા હાથથી પોલાદનું બનેલું એક બહુ ભયંકર પરિઘ ઉઠાવીને આકાશમાં ફેરવી ગુમાવતો ઇન્દ્ર પર પ્રહાર કર્યો. પરંતુ દેવરાજેન્દ્રએ વૃત્રાસુરનો એક પરિઘ અને હાથીની સોળની સમાન નામની પૂજા પોતાના 100 માણસોવાળા લશ્કરથી એક સાથે જ લાગીને પાડી નાખ્યું. જળથી બંને હાથો કપાઈ ગયા. ત્યારે વૃત્રાસુરે ડાબા અને જમણા બંને ખભાઓથી લોહીની ધારા વહેવા લાગી. એ સમયનો ગણાતો હતો કે જાણે ઇન્દ્રના વજ્રથી આઘાતથી માથો કપાઈ જવાથી કોઈ પર્વત જ આકાશથી પડ્યો હોય. હવે પક્ષી ચાલતા ફરતા પર્વતરાજ સમાન અત્યંત દીર્ઘકાય વૃત્રાસુરે પોતાની ગાદીને ધરતી સાથે અને ઉપરના હોઠને સ્વર્ગ સાથે લગાવ્યો અને આકાશની સમાન પોતાનું ઊંડું મોં, સાંભળી સમાન ભયંકર જીભ અને મૃત્યુ સમાન ત્રણ દાંતોથી જાણે વિરોધીને ગળવા માંગતો હોય, પોતાના પગના આઘાતથી પૃથ્વીને કચડતો અને પ્રબળ વેગથી પર્વતોને ઉલટપલટ કરતો ઇન્દ્રની પાસે આવ્યો. અને એમને એમના વાહન એરાવટમાંથી સહિત પ્રકારે ગળી ગયો, જેવી રીતે કોઈ પરમ પરાક્રમી અત્યંત બળવાન અજગર હાથીને ગળી જાય. પેલો પગ છે ઊંચો પડ્યો હશે અને આ પગને ધરતી અડાડ્યો, આ ઉપર અડાડ્યો, જીભ બહાર કાઢી અને એટલું મોટું મોડું યુદ્ધ કરવા વડે કોણ આવે તે મોડું આવ્યું ને વૃત્રાસુરનું મોં છે યુદ્ધ કરવા આવ્યું એટલે આમ મોટું આવતું હોય સામે અને આખા ઇન્દ્ર એરાવ સાથે ગળી. પ્રજાપતિ અને મહર્ષિની સાથે દેવતાઓ વિચાર જોયું કે વૃત્રાસુર ઇન્દ્રને ગળી ગયો છે. ત્યારે તો બધા અત્યંત દુઃખી થઈ ગયા. હાય મોટો અનર્થ થઈ ગયો એમ કહીને વિલાપ કરવા લાગ્યા. બળ નામના દૈત્યનો સંહાર કરનારા દેવરાજ ઇન્દ્રએ મહાપુરુષ વિદ્યા નારાયણ કવચથી પોતાને સુરક્ષિત કરી રાખ્યો હતો અને એમની પાસે યોગ માયાનું બળ પણ હતું. આજે વૃત્રાસુર ગળી ગયો ત્યારે પણ એમના પેટમાં પહોંચીને પણ એ મર્યા નહીં. એમણે પોતાના વચ્ચેથી એનું પેટ ફાડી નાખ્યું અને પેટમાંથી નીકળતા બહુ વેગથી અને પર્વત સદૃશના શિખર સમાન ઊંચું મસ્ત કાપી નાખ્યું. સૂર્ય વગેરે ગ્રહોની ઉત્તર અને દક્ષિણ અને ધ્રુવ ગતિમાં જેટલો સમય લાગે છે એટલા દિવસોમાં અર્થાત 1 વર્ષમાં વૃત્રવધુનો યોગ ઉપસ્થિત થતા ઘૂમતા એ તીવ્ર વેગશાળી વજ્રએ એની ગરદનને ચારે તરફથી કાપીને ધરતી પર પાડી નાખી. એ સમયે આકાશમાં દુંદુભીઓ વાગવા લાગી. મહર્ષિઓની સાથે એમના પર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. એ સમયે વૃત્રાસુરના શરીરથી એની આત્મદીની બહાર નીકળી ઇન્દ્ર વગેરે બધા લોકોએ ન જોતા જોતા સર્વલોકાધિક ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગયું. શ્રી કૃષ્ણ श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे रुद्रवधो नाम द्वादशोऽध्यायः. श्रीकृष्णचन्द्र भगवान् की जय. अथ त्रयोदशोऽध्यायः. श्रीशुक उवाच वृत्ते हते त्रयो लोका विनाशक्रेण भूरिदः सपालाय भवन् सद्यो विश्वरानिरुतेन्द्रियाः देवर्षिभिरुभूतानि वैद्या देवानुगा स्वयं प्रतिजन्मस्वदेष्यानि ब्रह्मेष्वेन्द्रादयस्ततः. राजोवाच इन्द्रस्यानिवृत्ते हेतुं श्रोतुमिच्छामि भो मुने येन संसुखिनो देवा हरे दुःखं कुतो भवत्. श्रीशुक उवाच वृत्रविक्रम संविघ्ना सर्वे देवाः सहर्षिभिः तद्वदायमिन्द्रं नैच्छद्वेतो बृहद्वधात्. इन्द्र उवाच त्रिभुजगमयेनो विश्वरूपवदोद्भवन्
विभक्तमनुरुद्रहत्यापमार्ज्यम् श्रीशुक उवाच ऋषयसुपाकर्ण्यमनीन्द्रमिदमब्रुवन् यादृश्यामभद्रं ते हयमेतेनमास्महे हयमेतेन पुरुषं परमात्मानमीश्वरम् दृष्ट्वा नारायणं देवं मोक्षसेऽपि जगत्पदात् ब्रह्मविदुर्भावो नो मातृभाषाविभावान् स्वादत्पुल्कसको वापि सुत्यैरन्यस्य कीर्तनात् तमश्वमेतेन महामतेन श्रद्धान्वितोऽस्माभिरनुष्ठितेन तत्त्वापि सब्रह्मचराचरं त्वं न दीक्षसे किं फलविग्रहेण। સુખદેવ સ્મારક છે કે મહાદાની પરીક્ષિત વૃત્રાસુરના મૃત્યુથી ઇન્દ્ર સિવાય ત્રણેય લોક અને લોકપાલ તત્ક્ષણ પરમ પ્રસન્ન થઈ ગયા. એમના ભય એમની ચિંતા દૂર થઈ ગયા. યુદ્ધ સમાપ્ત થતા દેવતા ઋષિ પિતૃ દૈત્ય દેવતાઓના આવેદન વગેરે વગેરે ઇન્દ્રને પૂછ્યા વગર જ પોતપોતાના લોકમાં પાછા આવી ગયા. આ પછી બ્રહ્મા શંકર અને ઇન્દ્ર વગેરે પણ ચાલ્યા ગયા. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, હું દેવરાજ ઇન્દ્રની અપ્રસન્નતાનું કારણ સાંભળવા ઈચ્છું છું. આગળ એવું કહ્યું કે ઇન્દ્ર સિવાયના બધા પ્રસન્ન થયા. ઇન્દ્ર પ્રસન્ન ના હતી ત્રયો લોકાના શસ્ત્રેણ વિના, શસ્ત્ર વગર શસ્ત્ર ઇન્દ્રને છોડી નહીં બાકીના બધા પ્રસન્ન થઈ ગયા, પણ ઇન્દ્ર પ્રસન્ન ના થયો. ઇન્દ્ર ન થયો. ઇન્દ્ર આમ બંને અર્થ થઈ શકે ઇન્દ્ર અતિરિક્ત અતિરિક્ત છે, પણ ઇન્દ્રને છોડીને પરીક્ષિત પૂછે છે. રાજા પરીક્ષિત પૂછે, ભગવાન, હું દેવરાજ ઇન્દ્રની અપ્રસન્નતાનું કારણ સાંભળવા ઈચ્છું છું. એનાથી સ્પષ્ટ છે કે આગળ જે વિના છે એ શબ્દ વગર, આગળ વિના એટલે શબ્દ વગર ઇન્દ્ર સિવાય. જ્યારે રુદ્રાસુરના વખતથી બધા દેવતા સુખી થયા ત્યારે ઇન્દ્રને દુઃખનું શું કારણ હતું? બરાબર, બધું સ્પષ્ટ છે. સુખદેવજી મહારાજની પરીક્ષિત જ્યારે રુદ્રાસુરના પરાક્રમથી બધા દેવતા અને ઋષિઓ ભયભીત થઈ ગયા ત્યારે આ લોકોએ એના વધુ માટે ઇન્દ્રની પ્રાર્થના કરી, પરંતુ એ બ્રહ્મ હત્યાના ભયથી એને મારવા ઈચ્છતા નહોતા. એટલે ગુજરાતી ભાષાંતરમાં થોડી મુશ્કેલી છે, એટલે ગુજરાતીમાં ભાષાંતર થશે. બીજા પછી ગુજરાતી ભાષાંતર જે છે એમાંથી આવું બધું છે. આ સિવાય પણ બધી મુશ્કેલી ઓછી છે. ઇન્દ્રની પહેલા પણ ઈચ્છા નહોતી કે એને મારે. દેવરાજ ઇન્દ્ર એ લોકોને કહ્યું કે દેવતાઓ અને ઋષિઓ, મને ઈશ્વરોક્ત આવડતી જે બ્રહ્મહત્યા લાગી છે એ તો મારવા છૂટો એનાથી. જે પૃથ્વી જળ વૃક્ષોની કૃપા કરીને હું વહેંચી આવ્યો છું. ના, એવું નહીં, એ લોકોએ કૃપા કરીને મારી પાસેથી વહેંચી લીધું છે. આ 4 જણાએ કૃપા કરી અને મારી પાસેથી વહેંચી લીધું. હવે જો હું રુદ્રનો વધ કરીશ તો પાછું એની બ્રહ્મ હત્યા લાગશે, મારો છુટકારો કેવી રીતે થશે? એટલે આમ પણ એની ઈચ્છા તો નહોતી જ. સુખદેવજી મહારાજ કહે છે, દેવરાજ ઇન્દ્રની વાત સાંભળીને ઋષિઓએ એમને કહ્યું, દેવરાજ, તમારું કલ્યાણ થાઓ, તમે જરા પણ ભય ન રાખશો, કારણ કે અમે અશ્વમેધ યજ્ઞ કરાવીને તમારા બધા પાપોથી તમે મુક્ત કરી દઈશું. અશ્વમેધ યજ્ઞ દ્વારા સર્વના અંતર્યામી સર્વશક્તિમાન પરમાત્મા નારાયણ દેવની આરાધના કરીને તમે સંપૂર્ણ જગતના વધ કરવાના પાપથી પણ મુક્ત થઈ જશો. તો પછી વૃત્રાસુરના વધની તો વાત જ શી છે કે દેવરાજ, ભગવાનના નામ કીર્તન માત્રથી જ બ્રાહ્મણ, પિતા, ભાઈ, માતા, આચાર્ય વગેરેની હત્યા કરનારા મહાપાપી, કૂતરાનો માંસ ખાનારા ચંડાળ અને કસાઈ પણ શુદ્ધ થઈ જાય છે. અમે લોકો અશ્વમેધ નામનું મહાયજ્ઞનું અનુષ્ઠાન કરીશું. એના દ્વારા શ્રદ્ધાપૂર્વક ભગવાનની આરાધના કરીને તમે બ્રહ્મા પર્યંત સમસ્ત ચરાચર જગતના જરા પાપથી પણ યુક્ત નહીં થાવ. તો પછી આ દુષ્કર્મ કંદાપવાના પાપની છૂટવાની તો વાત જ શી છે? શ્રી શુક ઉવાચ એવં સંચોદિતો વિપ્રૈ મરુદાનમનદ્રિપું
ब्रह्महत्यामते तस्मिन्नाससादरुषा कपिन् कयेदस्मा समन्तापं निर्वृतिर्नामुमाविशत ह्रीमन्तं वाच्यतां प्राप्तं सुफलं जपिनो गुणाः तां ददर्शानुधावन्तीं चाण्डालीमिव रूपिणीं चरया वेपमानानि लक्ष्मणस्तां कृत्पटा विकीर्य परतान्तेषां शेषतिशेषभाषिणी मेलकञ्जस्वन्तेन कुर्वती मार्गदूषणम् नभो गतो दिशः सर्वा सहस्राक्षो विशाम्पते प्रागुदीचीं दिशं तूर्णं प्रविष्टो नृपमानसम् स आवतः पुष्करनायकन्तोरम् अलब्धभोगो यतिहानिसूतः वर्षाणि साहस्रमलक्षितोऽन्तः सचिन्तयन् ब्रह्मवदाद्विमोक्षम् तावत् विनातं नहुषशास विद्यातपो योगबलानुभावः स सम्पदैश्वर्यमदान्तबुद्धिः मेघशिरश्चामतिमिन्द्रपत्न्या ततो गतो ब्रह्मगिरो बभूतः ऋतं वरज्ञाननिवारितावः स्वापस्तु दिग्भि